સાગતાળા પોલીસે આંકલી ગામેથી મોટરસાયકલ પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કરી 2 આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો. આજે તારીખ 27/5/2024 સોમવારના રોજ મળતી માહિતી અનુસાર સાગતાળા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારીઓ જેઓ કે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રહે બાતમી મળી હતી કે એક કાળા કલરની સ્પ્લેન્ડર મોટરસાયકલ જેનો નંબર GJ17BS 7622ની ઉપર 2 ઈસમો મીનાની થેલામાં ઇંગ્લિશ દારૂ ભરી અને આંકલી ગામે ખેડા ફળિયા તરફ આવનાર છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી દર્શાવેલ સ્થળ પર વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન સદર મોટરસાયકલનો ચાલક તથા તેની પાછળ બેઠેલ ઈસમ તેના કબજાની મોટરસાયકલ ઉપર એક મીણિયાની થેલી લઈને આવતા હતા. તે વખતે મોટરસાયકલ પર બેઠેલ ઈસમો દૂરથી પોલીસ સ્ટાફને જોઈ અને પોતે જે ગાડી ભગાવવાની કોશિશ કરી હતી, જેમાં મોટરસાયકલ પર પાછળ બેઠેલ ઈસમ ગાડી પરથી કૂદીને ભાગી ગયેલ હતો અને તેનો ચાલક પણ પોતાના કબજાની મોટરસાયકલ તથા મીણિયાનો થેલો ત્યાં સ્થળ ઉપર જ નાખી અને ત્યાંથી ભાગવા લાગેલ હતો. જે સમય દરમિયાન પોલીસ દ્વારા તેઓનો પીછો કરી અને મોટરસાયકલ ચાલકને પકડી પાડવામાં આવ્યો હતો તથા પાછળ બેઠેલ વ્યક્તિ ફરાર થયો હતો. જેમાં પોલીસે સદર પકડાયેલ આરોપી સાથે મોટરસાયકલની તલાશી લેતા પોલીસે કુલ 3,600 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ હેરાફેરીમાં વપરાયેલ મોટરસાયકલ મળી કુલ 23,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી હતી. તેમજ પોલીસે ફરાર આરોપી એમ કુલ 2 આરોપીઓ વિરુદ્ધ સવારે 10:05 ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.